હવે વાત કરીએ દિન વિશેષની મિત્રો। સામાન્ય રીતે એમ કહેવાય છે કે માણસના જીવનમાં કદાચ બધું જ સુખ મળે અને એ ધારે એવું સુખ એને પ્રાપ્ત થાય। સારું ફ્રીજ મળે પણ જો શરદી હોય તો એ ફ્રીજના પાણીનો ઉપયોગ કરી શકીએ, ફ્રીજમાં રાખેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ। 5 મણ ખાંડ આપણા ઘરના અંદર પડી છે, છતાંય જો ડાયાબિટીસ હોય તો શું આપણે ખાંડનો ઉપયોગ કરી શકીએ? 3 માળની હવેલી છે, આપણે કહીએ કે તમારા કેટલું મકાન કે 4 બેડરૂમ હોલ કિચનનું મકાન છે, પણ છતાંય પગની અંદર જો ઢાંકણીમાં તકલીફ હોય અથવા વાહ હોય તો એ શું આનો ઉપયોગ કરી શકે? તો જે વસ્તુ આપણને શાંતિ પમાડે એનું નામ જ સુખ છે। સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા। તો આ ઘણા બધા આપણને ઉદાહરણો આપવામાં આવેલા છે કે શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય છે। તો એ શાંતિ પમાડે એવા કયા પ્રમાણના ગ્રહબળ છે એની પણ આજે આપણે વાત કરવી છે। તો શાંતિ પમાડે એ ચંદ્રમા છે। ચંદ્રમા મનસો જાત ચક્ષો હો સૂરજો અજાયત। ચંદ્રમાને શીતળતાનો ગ્રહ માનવામાં આવે છે, ચંદ્રમાને શાંતિનો ગ્રહ માનવામાં આવે છે। ચંદ્રમાને માનસિક રીતે એમ કે અશાંત જે જીવ હોય એની જન્મકુંડળીમાં હંમેશા ચંદ્ર અશાંત હોય છે, ચંદ્ર પાપાક્રાંત હોય છે, ચંદ્ર અતિ પીડિત હોય છે। શનિ સાથે યુતિમાં રહેલો આ ચંદ્ર માનસિક અશાંતિ આપે છે। ચંદ્ર જ્યારે એકલો બેઠો હોય, આજુબાજુમાં કોઈ ગ્રહ ન હોય અને એવા સમયે એની કોઈ સાથે ગ્રહોની યુતિ પણ ન હોય, કોઈ ગ્રહોની એની પર દ્રષ્ટિ ન હોય, ત્યારે બનતો કેમદ્રુમ યોગ વ્યક્તિને બહુ જ દરિદ્ર યોગ આપે છે। મતલબ એને શાંતિ નથી મળતી। ઘણી વખત ધન મળે એને પણ શાંતિ નથી, ઘણી વખત ધન ના હોય એને પણ શાંતિ નથી। પણ ચંદ્રમાં જેનો મજબૂત હોય એને એમ કહેવાય છે કે જ્યાં બેઠો હોય ને ત્યાં પોતાનો દરબાર ઊભો કરી દે। આપણા ઘરે આવે, બહાર ગામથી પહેલાં તો આવતા, બસોમાં આવતા, થાક્યા પાક્યા આવતા, કિલોમીટર ઘણા બધા મુસાફરી કરે, ઊભું રહેવાનું હોય। હવે તો જો કે સગવડો ઘણી સારી થઈ ગઈ, પણ એક સમય એવો હતો કે જ્યારે પછી ઘર આપણું 1.5-2 કિલોમીટર દૂર હોય, બસ સ્ટેશનથી ચાલતો આવે, પછી તમે આવીને બેસે અને તમે એને 1000 રૂપિયા આપો કે 5000 રૂપિયા આપો તો એને શાંતિ થાય ના। પણ ઘરે આવેલા મહેમાનને તમે 1 ગ્લાસ ભરી અને પાણી આપો તો શાંતિ થાય કે ના થાય? એને ટાઢક થાય કોઠે, બરાબર? એનો મતલબ આ ચંદ્રમાં છે। આવો, બેસો, પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી। તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એમ નથી કહેતા, કાગઈને પાણી પાજે, સાથે બેસી ખાજે, બરાબર? તો આ વસ્તુ શાંતિ પમાડે છે અને એટલા માટે જેમ કહેવાય છે કે ચંદ્ર ઉપર જળનું જે જળ છે, પાણી જે છે એના પર પ્રભુત્વ ચંદ્રનું છે। તો એટલા માટે જન્મકુંડળીમાં ચંદ્ર મહત્ત્વનો હોવો જરૂરી છે। હવે સાથે સાથે બીજી વાત કરીએ માનસિક શાંતિની। મિત્રો, મન જ્યારે અશાંત હોય ને ત્યારે ગમે એટલું સારું સુખ આપણને મળતું હોય છતાં એ સુખ આપણા માટે આમ નકામું બની જતું હોય છે। શું કામ નકામું બની જતું હોય છે? એમાં આપણું નથી કહેતા મારું મન નથી માનતું, અત્યારે મારું મન અત્યારે ઠેકાણે નથી, ભાઈ મને અત્યારે તું બતાવીશ નહીં, મને માનસિક અશાંતિ છે। તો આ માનસિક અશાંતિમાંથી શાંતિ તરફ શું કરવું? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। તો આ તેજ તરફ ગતિ કરવાની મતલબ માનસિક શાંતિની પ્રાપ્તિ કરવા માટે પણ ચંદ્રમાં મજબૂત હોવો જરૂરી છે, કારણ કે મનનો કારક ચંદ્રમા છે। હવે ચંદ્રમા જો કુંડળીની અંદર 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય, ચંદ્રમા કુંડળીની અંદર એમ કહેવાય છે કે એ પોતે કર્ક રાશિમાં ઉછરો સ્વરાશિસ્થ બને છે, વૃષભ રાશિમાં ઉછનો બને છે, પણ સામે પાછો વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે। અને માટે જ કદાચ આપણા શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિનો ચંદ્રમા હોય ત્યારે એ 3 નક્ષત્રને 2.5 દિવસને આપણે વીંછુડો કીધો છે। અને વીંછુડાની અંદર અમુક કામ ના થાય, આપણે કહીએ કે વીંછુડો છે ત્યારે આવા કામ થાય નહીં। શું કામ? કે ચંદ્રમા વૃશ્ચિક રાશિનો છે માટે વીંછુડો છે। તો આ મન સાથે જોડાયેલો ચંદ્રમા છે। હવે બીજી વાત તમને કહું, લગ્ન જ્યારે મેળવવા માટે જઈએ ત્યારે લગ્ન મેલાપક જેને આપણે કહીએ છીએ, અને દીકરો દીકરીની જ્યારે ઉંમર થઈ જતી હોય અને ત્યારે ગોર બાપા પાસે આપણે મેળવવા જઈએ છીએ અને એવા સમયે કંઈક આટલા ગુણાંક મળે છે, આટલી વસ્તુ એને મળે છે, તો આ ગુણાંક ક્યાંથી આવ્યા? તો એ ચંદ્રમાંથી આવ્યા। કારણ કે ચંદ્રમાના આધારે નક્ષત્રના આધારે 8 વસ્તુઓમાં એ નક્ષત્રને વિભાજિત કરી અને આના જીવનની અંદર બધું તો મળશે પણ માનસિક શાંતિ મળશે। જો માનસિક શાંતિ ન મળે તો મોટી મહેલાતો નકામી, જો મોટી માનસિક શાંતિ ન મળે તો બેંકના બેલેન્સ નકામા, બધું જ નકામું જો માનસિક અશાંતિ હોય તો। ખાસ કરી અને ઘરમાં જેને વધારે રહેવાનું છે, જેને પાણી સાથે જેની પ્રીતિ છે, જેને રસોડે રાંધવાનું છે, જેને ઘરના કામકાજની અંદર ધ્યાન આપવાનું છે, એની કુંડળીની અંદર તો તમારું મન મજબૂત જોઈએ તો તમે સારું શાક બનાવી શકો, સારી રસોઈ બનાવી શકો, તો જ તમે સારી રીતે ઘરની જેને કહેવાય કે દેખરેખ રાખી શકો।
પણ મન અશાંત હોય ત્યારે માણસ કશું કરી શકતો નથી. માટે 6ઠા 8મા અને 12મા સ્થાનમાં રહેલા ચંદ્રની સ્થિતિમાં જો શનિ મહારાજ વિષ ઘોળતા હોય તો આને વિષયોગ કયો છે અને એના કારણે માનસિક અશાંતિ ઉદ્ભવે છે. શનિ અને સૂર્ય જ્યારે કુંડળીમાં ભેગા પડ્યા હોય ત્યારે અંશાત્મક દ્રષ્ટિએ 12 અંશથી જ્યારે વધારે નજીક આવતા હોય ત્યારે અમાવત્તા વાસ્યા એટલે નજીક નિવાસ કરવો. કોનો નજીક નિવાસ કરવો? શનિ, ચંદ્ર અને સૂર્યનો. અને એટલા માટે આપણે એને અમાસ કહીએ છીએ. શાસ્ત્રમાં જ્યારે અમાસનો જન્મ હોય ત્યારે અમાસ જનન શાંતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ માનસિક શાંતિ માટે અહીંયા પણ ચંદ્રમા સૂર્યની સાથે જ્યારે જોડાય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. હવે ત્રીજી વાત તમને કરું, શરીરની સુખાકારી. હવે શરીરની સુખાકારીમાં આ ચંદ્ર કઈ રીતે ઉપયોગી બને? આપણે તમે સવારથી એવું નક્કી કરો કે આજે મને તાવ આવશે, આજે મારું શરીર ગરમ રહે છે, આજે મારા ઠેકાણું નથી, આજે તો એ તાવ આવે ને આવે. ડૉક્ટર તમને પાણીનું ઇન્જેક્શન આપે તો એ માણસ હાજર થઈ જાય જો તમને ડૉક્ટરમાં શ્રદ્ધા હોય તો. અને ડૉક્ટર તમને સારામાં સારું ક્વોલિટીવાળું દવાઓ લોહીનું ઇન્જેક્શન આપે, પણ હવે આ તો બધો ઢોરાનો ડૉક્ટર જેવો લાગે, આના કોઈ ઠેકાણું છે નહીં, તો એ તમને ગમે એવી સારી દવા આપે છતાંય રોગ મળતો નથી. મતલબ આ મન સાથે જોડાયેલી વાત છે. તો શારીરિક સુખાકારીમાં રોગમાંથી મુક્ત થવા માટે તમારે કોઈનો આશ્રય લેવો પડે છે. જે વસ્તુ મારી પાસે નથી, જે બળ મારી પાસે નથી, કોઈકની પાસેથી લેવું પડે છે. ચાહે ધંધાની વાત હોય, ચાહે નોકરીની વાત હોય, ચાહે પારિવારિક જીવનની વાત હોય, આ બધી જ બાબતોની અંદર આ વસ્તુ જોવી પડે છે. શરીરની સુખાકારીમાં પણ ચંદ્રનું બળ હોવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે કામકાજ કરીએ ત્યારે જે સફળતા પ્રાપ્ત થાય છે, એમ કહે છે કે મંત્રમાં, તીર્થમાં, દ્વિજ કહેતા બ્રાહ્મણમાં, દેવ કહેતા ભગવાનમાં, દેવજ્ઞ કહેતા જ્યોતિષમાં, મંત્રે, તીર્થે, દ્વિજે, દેવે, દેવજ્ઞે, ભેષજ એટલે વૈદ્યમાં, અને ગઈકાલે જે ગુરુ પૂર્ણિમા ગઈ એ ગુરુમાં. આટલી વસ્તુઓ ઉપર તમારી જો શ્રદ્ધા હોય તો યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. જેવી તમારી ભાવના હશે એવા તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. અને એટલા માટે જ ચંદ્ર જેનો નબળો બનતો હોય ત્યારે આ વસ્તુ નિર્માણ થતી હોય છે. હવે એક વાત એવી આવે છે કે ધન પ્રાપ્ત તો થયું, સમજો સારા મકાનમાં રહેવા ગયા, મહિનો, 2 મહિના, 12 મહિના એની અંદર રહ્યા, પછી એ સુખાકારી આપણને છે જે પહેલી વખત આપણે મકાન જોવા આવ્યા હતા, જે આપણને આનંદ થઈ ગયો કે આ મકાનમાં આપણે ઘડો મૂકશું, આ મકાનમાં આપણે રહેવા જવાનું છે, આ મકાનમાં પરિવાર સાથે સુખ માણવાનું છે. પહેલી વખતે તમે જ્યારે ઘડો મૂકો છો અથવા તો તમે જ્યારે દસ્તાવેજ કરાવો છો અને એ જે આનંદ છે એ આનંદ તમને પછી મળે છે. કોઈ પણ સારું ઘરેણું તમે બનાવડાવ્યું સોની પાસેથી, ખૂબ જ તમે તમારી ડિઝાઇન પ્રમાણે ઘરેણું બનાવડાવ્યું, એ ત્યારે જે તમને આનંદ છે એ આનંદ પછી 2 કે 3 કે 4 વખત પહેરો પછી આનંદ છે. સારું કપડું તમે સીવડાવ્યું અથવા બજારમાંથી તૈયાર લાવ્યા અને પ્રથમ તમે પહેલી આંખે જે જોયું અને કપડાં જોતા તમને જે આનંદ થયો, પૈસા હતા એ કપડું ખરીદી લીધું, ઘરમાં લાવી પહેરી લીધું 1-2 પ્રસંગોની અંદર, પછી શું કપડાની અંદર આપણને એટલો પ્રાપ્તિ થાય છે આનંદની? તો એનો મતલબ એવો થાય કે આનંદ છે એ છે ક્યાંય ને ગોતીએ છે ક્યાંય. આ વસ્તુઓમાં જો આનંદ હોત તો બધા ત્યારે સુખી હોત. પણ આ આનંદની અનુભૂતિ ધન પ્રાપ્તિથી થતી નથી. માટે એમ કહેવાય છે કે ગૌધન, ગજધન, અશ્વધન અને ઓર રતન ધન ખાણ, અને ઈસમાં મળે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન. અમુક વ્યક્તિના વોર્ડરોબમાં જો ભરેલા જો કપડાઓથી, અને અમુક જણા પાસે 4 કે 5 જ કપડાં હોય, એ કપડાથી ભરેલા જેના કબાટો છે ને, એને કયું કપડું પહેરવું એ રોજ પ્રશ્ન ઊભો થાય. અને 4 કે 5 છે, એક ધો, એક પહેરો અને એક બહારગામ જાઓ ત્યારે રાખો, અને એક વળી હંગરી રાખો ક્યારેક કામ લાગે. તો આનાથી સંતોષ પ્રાપ્ત થાય છે. તો એવો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુની અંદર આ શાંતિ પ્રાપ્ત કરાવડાવે, એ ચાહે ધન પ્રાપ્તિથી હોય તો પણ એમાં ચંદ્રનું બળ જોવાનું હોય છે. મિત્રો ખાસ કરી આજે સોમવાર છે, સોમવાર એટલે સોમ એટલે ચંદ્ર, જે ભગવાન શ્રી શિવના મસ્તક ઉપર છે. માટે શિવની પૂજા આપણે ખૂબ જ પ્રસન્નતાથી કરતા હોઈએ છીએ. તો 3 બાબતોની, ધન પ્રાપ્તિની વાત હોય, શરીરની સુખાકારીની વાત હોય, માનસિક અશાંતિની વાત હોય, ત્યારે હંમેશા વ્યક્તિએ ભગવાન શિવની આરાધના કરવી. તો નિજ મંદિરની અંદર પંચાયતન દેવતાઓમાં ભગવાન શિવની પ્રતિમા મૂકી શકાય છે. ભગવાન શિવને લિંગ સ્વરૂપે પધરાવી શકાય છે. ગ્રહસ્થી શિવે પૂજા કરવાનો આપણને કદાચ ટાઈમ ન મળે તો આવા સમયે ઘરની અંદર ભગવાન શ્રી શિવનો ફોટો પણ મૂકી શકીએ છીએ. ભગવાન શ્રી મા પાર્વતીની સાથે બિરાજમાન હોય, પાર્વતીના ખોળમાં ભગવાન શ્રી ગણેશજી હોય, તો આવો એક સુંદર મજાનો પ્રતીક આપણે આપણા ઘરની અંદર રાખીએ અને દરરોજ સવારમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ તો આ 3 પ્રકારની શારીરિક, માનસિક અને આર્થિક સારી સુખાકારી પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્ર છે, એ અર્ધચંદ્રાકાર ચંદ્ર મને તમને શીતળતા પ્રદાન કરે. અને એના માટે શિવ પંચાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય. તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બની શકે તો રુદ્રાક્ષની માળા, બની શકે તો લાલ આસન ઉપર બેસવું,
અને બની શકે તો એકાગ્ર ચિત્તે બે આંખની વચ્ચે જે ભ્રુકુટીનો જે મધ્ય ભાગ છે, જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ, આંખ બંધ કરી આજ્ઞા ચક્ર ઉપર મનને સ્થિર કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ તો એ મંત્ર આપણા માટે ભગવાન શ્રી શિવના ઉપર જે અમૃત છે, ચંદ્ર છે, એવી અમૃત આપણને પ્રાપ્ત થાય. મતલબ માનસિક શાંતિ અને સુખાકારી મળે. મન જ્યારે ડામાડોળ રહેતું હોય, પરિવારની પ્રીતિ ન રહેતી હોય, જેની સાથે કજિયા વધારે રહેતા હોય, બહાર નીકળીએ તો અશાંત, ઘરમાં રહીએ તો અશાંત, કામ કરીએ તો અશાંત, ના કરીએ તો અશાંત, આવી અશાંતિનો જ્યારે અનુભવ થતો હોય ત્યારે ઘરની નજીકની અંદર જે શિવાલય હોય તો ભગવાન શિવના મંદિરમાં જાઓ. અને કદાચ રોજ ન જઈ શકાય તો દર સોમવારે જાઓ. સોમવારે ભગવાન મહાદેવજીને જળ ચડાવો. પણ એકલું જળ નહીં, દૂધ પણ સાથે લેતા જાઓ. દૂધની અંદર સફેદ અથવા કાળા તલ તમે પધરાવી શકો છો. થોડીક શર્કરા ખેતા ખાંડ પધરાવી શકો છો. અને એ પ્રમાણે જો અભિષેક ભગવાન શ્રી શિવને કરો તો દૂધથી કરેલો આ અભિષેક તમને મનની પ્રસન્નતા પ્રદાન કરશે. શિવજીને જરૂર છે એટલા માટે દૂધ ચડાવ્યું નથી. મારા મનની પ્રસન્નતા માટે ભગવાન ભોળાનાથને મારે યાદ કરી અને પ્રસન્નતાપૂર્વક નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે શિવ પંચાક્ષરી મંત્ર છે, સ્તોત્ર છે, પારાયણ કરો. ભગવાન શિવના સાનિધ્યમાં જઈને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શિવની માનસ પૂજા કરો. રત્ને કલ્પિતમ આશ્રમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ. ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શિવની પૂજા કરો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો. તો આ ત્રણ સારી સુખાકારી માટે ભગવાન શિવની આરાધના જરૂરી છે. અને એમાં હવે પછી આ 15 દિવસ પછી જ્યારે શ્રાવણ મહિનો આવશે ત્યારે શ્રાવણ મહિનામાં એક સંકલ્પ કરો કે એક પણ દિવસ પાડ્યા વગર ભગવાન શિવના સાનિધ્યમાં હું દરરોજ જઈશ, ભગવાન શિવને માથું ટેકાવીશ, પ્રણામ કરીશ, દંડવત પ્રણામ કરી ભગવાન શ્રી ભોળાનાથને સદાશિવને પ્રાર્થના કરીશ કે ભગવાન બધું તે આપ્યું છે, હવે ખાલી એક મનની શાંતિ તું મને આપી દે ને એટલે બધી જ વસ્તુઓ મારા માટે સારી બની જશે. બરાબર? કારણ કે જ્યાં પ્રસન્નતા છે ત્યાં બધા જ દુઃખો હંમેશા નાશ પામે છે. પ્રસન્ને સર્વ દુઃખાનામ નિરસ્યોપજાયતે. તો પ્રસન્નતાની પ્રાપ્તિ એ મનની શાંતિ આપે છે. અને મનની શાંતિ માટે હંમેશા પૂજા કરતા હોઈએ ત્યારે ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોઈએ છીએ. જય ગણેશ.